નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના કવિથા ગામમાં એક પરિવારના કથિત ગ્રામ બહિષ્કારના મુદ્દે મચેલા ભારે વિવાદ વચ્ચે હવે જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલને ખુદ મીડિયા સમક્ષ આવીને ખુલાસો કરવાની ફરજ પડી છે। ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા પરિવારને ગામમાંથી અણગું પાડવાના ગંભીર આક્ષેપોથી સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી દીધી હતી। જો કે હવે ગામના આગેવાનોને આ મામલે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે। કવિથા ગામમાં પંચાયતના મહિલા સભ્ય હેતલબેન રાજના પરિવારના કથિત બહિષ્કારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે રાજકીય અને સામાજિક ઘમાસાણ મચી ગયું હતું। પરિવારના સભ્ય મયુર રાજે આરોપ લગાવ્યો હતો કે ગામમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે અવાજ ઉઠાવતા જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલે ગામની બેઠકમાં તેમના પરિવાર સામે હુક્કા પાણી બંધ જેવા તાલિબાની નિર્ણય જાહેર કર્યો હતો। એક તરફ પરિવારના દ્વારા સામાજિક બહિષ્કાર, વેપાર વહીવટ બંધ કરાવવા અને ગામમાં અપમાનિત કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ આ સમગ્ર ઘટનાએ રાજ્યભરમાં લોકશાહી મૂલ્યો સામે સવાલો ઊભા કર્યા હતા। 21મી સદીના ગુજરાતમાં કોઈ પરિવાર સામે કથિત રીતે ફરમાન જાહેર થવાના આક્ષેપો ભારે ચર્ચા જગાવી હતી। વિવાદે જોર પકડતા જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલ, સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગામના આગેવાનોને સાથે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા હતા। પત્રકાર પરિષદમાં યતીન પટેલે દાવો કર્યો હતો કે મયુરરાજ અને તેઓ વર્ષોથી અંગત મિત્રો રહ્યા છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ડેપ્યુટી સરપંચના પદ અને સ્થાનિક રાજકારણને લઈને મતભેદો ઊભા થયા હતા। યતીન પટેલના જણાવ્યા અનુસાર મયુર રાજ દ્વારા પંચાયતના વિકાસ કામોમાં સતત અવરોધ ઊભા કરવામાં આવતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો, જેના કારણે ગામની બેઠકમાં કડક નિર્ણય લેવામાં આવ્યો હતો। જો કે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પરિવારનો કોઈ સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો નથી અને વાયરલ વિડીયોને લઈને જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે તે હકીકતથી વિપરીત છે। કવિથા ગામનો આ વિવાદ હવે માત્ર ગામની સરહદોમાં સીમિત રહ્યો નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે। એક તરફ પરિવાર બહિષ્કાર અને દમનના આક્ષેપો કરી રહ્યો છે, તો બીજી તરફ ગામના આગેવાનો તમામ આક્ષેપોને રાજકીય રંગ આપવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે। સવાલ એ છે કે હકીકત શું છે અને શું આ વિવાદ પાછળ વ્યક્તિગત મતભેદ છે કે પછી ખરેખર ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પરિવારને નિશાન બનાવવામાં આવ્યો છે? હવે સૌની નજર આગામી તપાસ અને સત્ય બહાર આવવા પર ટકેલી છે। અમારે કોઈ જાતનો એમાં મારો પ્રતિસાદ એવો છે કે આમાં અમારું સમગ્ર ગ્રામજનો ભેગા થયા હતા અને આ ગ્રામજનો જે ભેગા થયા એમાં નિર્ણય લીધો। ગામ ઘણા વખતથી એમની પોતાની પણ માનસિકતા અસ્વસ્થ હતી અને ગામમાં વિકાસના કામમાં હેરાનગતિ કરતા હતા અને આજે એમના બધા જ કામો થવા છતાં પણ ગામમાં અડચણરૂપ થતા હતા, તો ગામમાં લોકોને એમાં ખૂબ આક્રોશમાં આવીને આ મિટિંગ કરી અને એમાં નિર્ણય લીધો આ લોકોએ, પણ ગામના આગેવાનોની સમજાવટથી પછી આ લીધે એનું કેન્સલ થયું, પણ કોઈ પણ જાતનો બંધી થઈ નથી। અત્યારે સંપૂર્ણ વસ્તુ ગામની ચાલુ જ છે, દૂધ, પાણી, તબીબી સેવાઓ બધું ચાલુ જ છે। આ આધુનિક યુગની અંદર આવા ફરમાન જે તાલિબાની ફરમાન છે એ કેટલા યોગ્ય કહેવાય? આ રીતના જાહેરમાં બધાના વચ્ચે વિડીયોમાં વાયરલ કરીને પણ એ વ્યક્તિ પણ પોતે ગામ પ્રત્યે એટલો જ બધો પોતે ગામમાં પંચાયતમાં અરજી કરવી, વિકાસના કામમાં ઘણી રૂકાવટ આવી, તો પછી ગામમાં પણ બીજી બધી પણ અનેક બાબતો એવી છે કે જેના લીધે ગામ પણ આક્રોશમાં હતું અને એમને આ મિટિંગ કરી, પણ એમાંથી આ જે ફરમાન કે જે કંઈ તમે ગણો એ પણ કશી વસ્તુ શક્ય ના બની, બધું વસ્તુ ચાલુ જ છે। અચ્છા, તો તમે ફરમાનને જો રદ થઈ ગયો તો પછી આનો વિડીયો બનાવીને કેમ પબ્લિક સમક્ષ ના મૂક્યો કે આ વસ્તુ ખોટી છે ને ફરમાન રદ કરવામાં આવ્યું છે? અત્યારે
જે આ હું બોલું છું કે મેં અત્યારે જેટલે જ આ વિડીયો બનાવીને આજે તમને જણાવું છું કે ભાઈ આને કોઈ સામાજિક કે રાજકીય રીતે આને લેવાનું થતું નહીં. અમને પોતાને 3-4 દિવસથી જે ચાલે છે એમાં એવું થયું કે આ બહુ આગળ વધી ગયું, તો અમને યોગ્ય લાગ્યું કે અમારે પણ અમારી બાઇટ આપીને કહેવું જોઈએ કે ભાઈ આ કોઈ સામાજિક કે રાજકીય નથી, વ્યક્તિગત જે લડાઈ છે એ લડાઈ છે. એમાં એમનું માનસિક રીતે એ કઈ રીતે દિશામાં ગામને લઈ જવા માગે છે પંચાયતને એમને ખબર નથી પડતી, અને એ પોતે પણ પંચાયતમાં છે. એમનું તો એવું કેવું છે કે ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા એટલા માટે મારા પરિવારનો બહિષ્કાર થાય છે. પણ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા તો બોડીમાં એ પણ છે. હું તો અંદર સામેલ જ નથી, બોડીમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, આગળ નથી, આજેય નહીં પંચાયતના સભ્ય તરીકે. તો ઉજાગર કર્યા હોય તો કરી દે ને, એ લોકો જ છે અંદર બોડીમાં, એ લોકો જ છે ને પંચાયતમાં. એમને જે વિડીયો બનાવ્યા છે એમની અંદર આક્ષેપ તમારા નામ સાથે કરેલો છે. હા, એટલે તો હું કહું છે, મેં તમને જણાવ્યું છે કે હું પંચાયતમાં આજ લગીન છે જ નહીં, પણ એને દુખે છે, પેટ કૂટે છે માથું. સાહેબ, આજની તારીખ સુધી પણ એ એવું કહે છે કે મને ગામ બહાર કાઢેલો છે. એ અત્યારે એની માનસિકતા છે. બાકી તમે ગામમાં જઈને પૂછી શકો, કોઈ પણ વ્યક્તિ, મેં કીધું જ છે કે તમારે એની પાસે શું કામ જાઓ. તમે જે લોકો છે, ડૉક્ટર છે, PSC સેન્ટર છે, દૂધ મંડળી છે, બરાબર, ગ્રામ પંચાયતમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ અહીંયા બેઠા, તમે પૂછી શકો કે ભાઈ શું છે. વિડીયો વાયરલ અંદર એક ભાઈ એવું બોલે છે કે ભાઈ દુકાનો વાળાએ તો એમના જોડે વ્યવહાર બંધ કરી દીધો છે, બીજા બધા વાત બંધ કરી દીધો, વિડીયોમાં બોલે છે. એ બોલ્યા છે, પણ તમે દુકાનવાળાને પણ જઈને પૂછી શકો.